પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ બધા લોકો આવી આવો એકવાર. વેદાંતભાઈ જે કઈ કામ હોય મને કોમેન્ટ કરી દે ભાઈ. જય હિન્દ જય હિન્દ જય હિન્દ. સર ચેપ્ટર આજે પૂરું થઈ જશે. હા આજે પૂરું થઈ જાય અને એના પછીનું 9મું ચેપ્ટર શરૂ કરવાનું છે ભાઈ. 9મું ચેપ્ટર આના રિલેટેડ છે એટલે જ મારે તમને આ ચેપ્ટર ભણાવીને સીધું 9મું ચેપ્ટર ભણાવવું છે અને પછી બીજું ત્રીજું ચેપ્ટર ભણશું. મને ખબર છે ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે બીજું અને ત્રીજું ચેપ્ટર યાદ કરો. બરોબર, બીજું અને ત્રીજું ચેપ્ટર શરૂ કરતા પહેલા 8 9 ચેપ્ટર જ્યારે પણ હું ભણાવું ત્યારે હારવાર ભણાવું. એનું કારણ છે કે બે લિંક છે. બરોબર, લિંક તૂટવી જોઈએ નહીં. ઝાખું કેમ દેખાય છે આલો વાત કરીએ આપણે એક જ વાર. 1 8 13 નું સ્કૂલમાં ટેસ્ટ છે ભાઈ. સ્કૂલમાં ટેસ્ટ હોય તો આપણે અહીંયા ભણાવવાનું ફેરફાર ન કરી નાખાય. બરોબર છે, એ આપણે ટેસ્ટમાં પાકું કરી નાખવાનું સ્કૂલમાં ભણાવ્યું એનું ભાઈ. આના પછી આપણે બીજું ને ત્રીજું ચેપ્ટર તમને ભણાવશું. ડન છે? કમ્પ્લીટ? ઓકે, ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. આજે આ ચેપ્ટર પૂરું થઈ જશે. વાત કરતા હતા 8મું ચેપ્ટર બંધારણને રિલેટેડ આપણે ઘણી બધી વાતો કરી. ગયા લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ ભારતનું બંધારણ છે એના મૂળ લક્ષણો કયા. આ મૂળ લક્ષણોની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ ભારતનું બંધારણ છે એ લેખિત સંવિધાન છે, એટલે કે હાથેથી લખાયેલું. બરાબર, વિશ્વના બંધારણોની અંદર ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે, હાથેથી લખાયેલું બંધારણ છે. બરાબર છે, કોણે લખ્યું હતું? પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા. આવું વાત કરી હતી. એના પછી બંધારણમાં કેટલા કદ? બંધારણમાં ભાગ 22 છે, 395 અનુચ્છેદ છે અને અનુસૂચિ 8 થી 12 છે. 8 હતી, અત્યારે 12 છે. બીજું, ભારતે એકલ નાગરિકતાનો ખ્યાલ લીધેલો છે. એકલ નાગરિકતા નો વિચાર ભારતે લીધેલો છે. એના પછી સરકારમાં 3 યાદી બહાર પાડે. આ વાત કરી હતી, સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. જે વિષયને લગતો કાનૂન, જે વિષયને લગતો કાયદો કેન્દ્ર સરકાર ઘડે ને એને કેન્દ્ર યાદી કહેવાય, સંઘ યાદી કહેવાય. જે વિષયને લગતો કાયદો કેન્દ્ર સરકાર ઘડે એને સંઘ યાદી કહેવાય. જે વિષયને લગતો કાયદો રાજ્ય સરકાર ઘડે એને રાજ્ય યાદી કહેવાય. અને જે વિષયને લગતો કાયદો કેન્દ્ર અને રાજ્ય બંને સરકાર ઘડે એને કહેવાય સંયુક્ત યાદી, સમવર્તી યાદી કહેવાય. ગયા લેક્ચરનું બધું ભણાવેલું બોલું છું. બરાબર, એમાં તમને એમ કીધું તું સમવાય તંત્ર એટલે કે સરખી સમાનતા આપવામાં આવી છે. કેન્દ્ર રાજ્ય વચ્ચે સત્તા એટલે પાવર સમાન છે. તો આપણે વાત કરી હતી કે ભાઈ સમાન નથી. વધારે શક્તિ કોની પાસે છે? કેન્દ્ર પાસે. જુઓ, સત્તાનું વિષય ઉપર કાયદો ઘડી શકે. રાજ્ય કેટલા વિષય ઉપર કાયદો ઘડી શકે? 66 વિષય ઉપર. અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ભેગી થઈને કેટલા? 47 વિષય ઉપર. બીજું, કેન્દ્ર યાદીનો વિચાર કેનેડામાંથી લીધો, રાજ્ય યાદીનો વિચાર કેનેડામાંથી અને સંયુક્ત યાદીનો વિચાર લીધો છે ઓસ્ટ્રેલિયામાંથી. ડન છે, આ બધું ભણાવી દીધું હતું. એના પછી જો આ સમવાય તંત્ર પછી દ્વિગૃહી ધારાસભા એ પણ ભણાવી દીધી મેં. દ્વિગૃહી ધારાસભાનો મતલબ શું? ધારાસભાનું કામ શું હોય છે? ધારો અથવા કાયદો ઘડવો. ધારાસભાનું કામ શું હોય છે? ધારો અથવા તો કાયદો ઘડવાનું કામ કોનું હોય? ધારાસભાનું. ડન છે. ધારાસભાનું કામ શું હોય છે? ધારો અથવા તો કાયદો ઘડવાનું કામ હોય છે ધારાસભાનું. હવે રાજ્યને આપણા દેશની અંદર 2 ધારાસભા છે. એક કેન્દ્ર લેવલે કામ કરે છે, એક રાજ્ય લેવલે કામ કરે છે. કેન્દ્ર લેવલે જે ધારો ઘડે છે એને કહેવાય સંસદ અથવા તો કેન્દ્રની ધારાસભા. બરોબર, ધ્યાન આપજો, ફરીવાર રિપીટ કરાવું. કેન્દ્ર લેવલે જે ધારો ઘડે છે એને કહેવાય કેન્દ્રની ધારાસભા અથવા સંસદ. સંસદ જે ધારો અથવા કાયદો ઘડશે, સંસદ જે ધારો અથવા કાયદો ઘડે છે એનો અમલ આખા દેશમાં થાય છે. ફરીવાર, કેન્દ્ર લેવલે ધારો ઘડવાનું કામ કોનું છે? સંસદ અથવા કેન્દ્રની ધારાસભા. સંસદ જે કાયદો ઘડે ને એનો અમલ આખા દેશમાં થાય. સંસદની અંદર 2 ગૃહો છે. ગૃહ પૂછે ને તો 2 અને અંગ પૂછે તો 3. સંસદની અંદર ઉપલું ગૃહ છે, કાયમી ગૃહ છે, એને કહેવાય રાજ્યસભા. નીચલું ગૃહ છે, પ્રત્યક્ષ ગૃહ છે, એને કહેવાય લોકસભા. અને અભિન્ન અંગ એટલે કે સંસદના બંને ગૃહો વચ્ચેની જોડતી કડી એટલે કે રાષ્ટ્રપતિ સંસદનું અભિન્ન અંગ છે. આ વાત કરી દેશ લેવલે, કેન્દ્ર લેવલે ધારો ઘડે એની વાત છે. રાજ્ય લેવલે ધારો ઘડતી સંસ્થા છે. રાજ્ય લેવલે ધારો કાયદો કોણ ઘડે? તો કે ભાઈ વિધાનમંડળ. આ વિધાનમંડળના પાછા 2 ગૃહ છે.
ઉપલું ગૃહ છે એને વિધાન પરિષદ, નીચલું ગૃહ છે એને વિધાનસભા, અને વચ્ચેનો અંગ છે એને કહેવાય છે રાજ્યપાલ. અભિન્ન અંગ છે રાજ્યપાલ. આ વાત કરી દીધી બધી મેં તમને અગત્યની. એના પછી મજબૂત કેન્દ્ર વાળું સમવાય તંત્ર. આ આપણે ગયા લેક્ચર ની અંદર બેટા ભણી ગયા હતા, બરોબર? ગયા લેક્ચર ની અંદર આ વાત કરી ગઈ સમવાય તંત્ર એટલે શું. આ આખું વસ્તુ મેં આગળ ભણાવ્યું. આ સંઘ યાદી આખી ભણાવી દીધી, રાજ્ય યાદી ભણાવી દીધી, સંયુક્ત યાદી, આ શેષ સત્તાઓ મેં કીધું તું મોસ્ટ આઈએમપી. જે વિષયમાં લગતા કાનૂન કાયદો કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘડી ન શકે એને કહેવાય, શું કહેવાય? એવી સત્તાઓને શું કહેવાય? શેષ સત્તાઓ. કટોકટી વિષયક સત્તાઓ. બરોબર ધ્યાન આપો ભાઈ, અહીંયા ધ્યાન આપો ભાઈ. કટોકટી વિષયક સત્તાઓ એટલે શું? બરોબર ધ્યાન આપજો. આપણા દેશમાં અત્યારે હાલત કેવી છે? સામાન્ય સ્થિતિ છે. દેશની અંદર કોઈ બીજા દેશ સાથે આંતરરાષ્ટ્રીય યુદ્ધની સ્થિતિ. કેવી સ્થિતિ? યુદ્ધની સ્થિતિ. યુદ્ધ કટોકટી ક્યારે લાગે? તો કે ભાઈ એક તો યુદ્ધની સ્થિતિ થાય ને, દેશની અંદર કટોકટીનો સમય આવે, યુદ્ધની સ્થિતિ હોય ત્યારે. બીજું આંતરિક સશસ્ત્ર વિદ્રોહ થઈ જાય, એટલે કે બે જ્ઞાતિ વચ્ચે બાંધણ થઈ જાય, બે કોમ વચ્ચે, બે ધર્મના લોકો વચ્ચે કોમવાદ જેવું વાતાવરણ થાય ત્યારે કટોકટી લગાડે રાષ્ટ્રપતિ. ત્રીજી કટોકટી ક્યારે લાગે? તો કે ભાઈ નાણાકીય મંદી આવી ગઈ હોય, નાણાકીય બાબતે નાણાકીય કટોકટી લગાડવામાં આવે. અને હજી એક કટોકટી રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા હોય. કાયદો અને વ્યવસ્થા પડી ભાંગે ત્યારે કટોકટી લાગે. હાલો મને એકવાર કહો તો બધાને સમજાઈ ગયું કટોકટી ક્યારે લાગે? ઝડપથી મને કહો, ઝડપથી કહો. હાલો મને સમજાઈ ગયું? તમને સમજાણું બધાને? વેરી ગુડ. વેદાંતભાઈ, બારડ, આદિત્યા, બધા લોકો હાલો અહીંયા મને કોમેન્ટ કરીને લખો હાલો સમજાઈ ગયું છે. ફરીવાર એકવાર રિપીટ કરાવું છું. યાદ રાખજો, જે લોકો નથી સમજાણું એ લોકો સમજી લે. કટોકટી દેશમાં ક્યારે લાગે? સાહેબ દેશની હાલત સામાન્ય ન હોય. આટલું વસ્તુ યાદ રાખો. કટોકટી ક્યારે લાગે? દેશની હાલત સામાન્ય ન હોય ને ત્યારે. તો ભાઈ સામાન્ય હાલત ક્યારે ન હોય? તો કાં તો ભારત અથવા કોઈ પણ દેશનો કોઈ બીજા દેશ સાથે આપણું યુદ્ધ થવાની સ્થિતિ હોય. દાખલા તરીકે હમણાં પાકિસ્તાન સાથે યુદ્ધ થવાની સ્થિતિ હતી આપણી, તો એવા સમયમાં કટોકટી લગાડે. આ કટોકટી લાગે ને તો બધી સત્તા કોના હાથમાં આવી જાય? રાષ્ટ્રપતિના. રાષ્ટ્રપતિ કે એમ થાય કોઈનું હાલે નહીં. બીજી વસ્તુ, દેશની અંદર જ્ઞાતિવાદના કારણે કોઈ કારણસર બે કોમવાદ જેવી સ્થિતિ થાય, બે કોમ, બે ધર્મના લોકો એકબીજા સાથે લડવા માંડે ત્યારે કટોકટી લાગે. ત્રીજી વસ્તુ, મંદીનો માહોલ હોય અથવા નાણાકીય કટોકટી લાગે. પછી જો કોરોના જેવી સ્થિતિની અંદર બધા નિર્ણયો કેન્દ્રમાંથી લેવામાં આવતા હતા, તો આવી સ્થિતિમાં પણ, અને રાજ્યની અંદર દાખલા તરીકે ગુજરાત રાજ્યનો કાયદો અને વ્યવસ્થા છે એ પડી ભાંગ્યા, કોઈનું માને નહીં ગુજરાતના લોકો, તો પછી સીધું કેન્દ્રના હાથમાં સત્તા આવી જાય, રાષ્ટ્રપતિ શાસન લગાડી દે. ડન છે? પાકું છે? હાલો આગળ વધીએ છીએ. તો આ વાત આપણે કરીએ, આપણે કટોકટી વિષયક સત્તાઓ. આગળ જોઈ લઈએ. દ્વિગૃહી ધારાસભા, આખી વસ્તુ જોઈ લીધી. દ્વિગૃહી ધારાસભા જોઈ લીધી. સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. ભાઈ આપણું ન્યાયતંત્ર છે ને સ્વતંત્ર છે, બરોબર યાદ રાખજો. ન્યાયતંત્રનું કાર્ય પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શું પહેલા તો એ લખો, ન્યાયતંત્રનું કાર્ય. ન્યાયતંત્રનું કાર્ય શું હોય? ન્યાયતંત્રનું કામ હોય ન્યાય આપવાનું. શું હોય સાહેબ?
ન્યાય આપવાનું. ન્યાયતંત્રનું કામ શું હોય? ન્યાય આપવાનું. આપણું ન્યાયતંત્ર કેવું છે? સ્વતંત્ર છે. કોઈની ગુલામી નથી કરતું ભાઈ, કોઈ સાથે ભેદભાવ કરશે નહીં, સ્વતંત્ર. બીજું નિષ્પક્ષ. ભાઈ તમે અદાલતમાં જાઓ તો તમને જજ છે જ્યારે ન્યાય આપતા હોય ત્યારે આપણી જ્ઞાતિ પૂછે છે, ધર્મ પૂછે છે, તમે બંગલામાં રહ્યો છો કે તમે ઝૂંપડામાં રહ્યો છો, તમે ગરીબ છો, અમીર છો, આવું કઈ પૂછે છે નહીં. ન્યાય બધાની સાથે કેવો કરે છે? સમાન, કોઈ પણ ભેદભાવ વગર, નિષ્પક્ષ, સળંગ છે. કેવું છે? સળંગ. એનો મતલબ શું સાહેબ? આપણું ન્યાયતંત્ર છે એ સ્વતંત્ર, નિષ્પક્ષ અને સળંગ છે. સમજાવું તમને. આપણા ન્યાયતંત્રની અંદર આવું પિરામિડ છે. નીચે સૌ પ્રથમ તમારે જે વિસ્તારમાંથી તમે બિલોંગ કરતા હો, તમારી સાથે કોઈ ખોટું થાય છે તો તમે નીચલી અદાલતનો સહારો લ્યો. નીચલી અદાલત. સાહેબ આ નીચલી અદાલતમાં તાલુકા, જિલ્લો, આ બધી અદાલતો આવી જાય. તાબા હેઠળની અદાલતો, નીચલી અદાલત, આપણે જે વિસ્તારમાં રહેતા હોય. દાખલા તરીકે તમને ન્યા ન્યાય નથી મળ્યો, જોજો, ન્યા તમને ન્યાય સાચો ન મળ્યો, તમે સાચા છો છતાં તમને ન્યાય ન મળ્યો, તો તમારે પછી બીજું સ્ટેપ, બીજું પગથિયું ચડવાનું. એને શું કહેવાય? હાઈકોર્ટ. એને શું કહેવાય? હાઈકોર્ટમાં જવાનું. માની લ્યો કે હાઈકોર્ટમાં તમે સાચા હોવા છતાં સાચો નિર્ણય નથી, તમે પોતે સંતુષ્ટ નથી કે ભાઈ હું સાચો છું, મને પોતાની જાતને ખબર છે કે મેં કોઈ ખોટું કામ નથી કર્યું, છતાં મને સજા ફરમાવવામાં આવી છે, હું મારાથી સંતુષ્ટ નથી, મારે હજી એકવાર પ્રયત્ન કરવો છે, તો હાઈકોર્ટમાંથી સીધા તમે ક્યાં જાઓ? સુપ્રીમ કોર્ટ. અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય તમને ઠીક નથી લાગે તો સીધું ક્યાં વહી આવવાનું? આપણા ઘરે. ક્યાં વહી આવવાનું? આપણા ઘરે. કારણ કે આપણા દેશની અંદર સુપ્રીમ કોર્ટથી ઉપર ન્યાય કરવા વાળી કોઈ સંસ્થા છે નહીં. સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે. સુપ્રીમ એનું નામ જ છે, જો ને, સુપ્રીમ. એનાથી ઉપર કોઈ છે નહીં. હાલો, કેટલા લોકોને સમજાણું? એકવાર પૂછી લઉં પછી આગળ વધીએ. કેટલા લોકોને સમજાય છે ભાઈ? ઝડપ 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 ઝડપ. ડન છે, ડન છે, ડન છે, ડન છે, ડન છે. હાલો 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 હાલો. ઓકે, કમ્પ્લીટ કમ્પ્લીટ કમ્પ્લીટ. વેરી ગુડ. ચાલો આગળ વધીએ. હાલો, ડન છે. તો આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ. સ્વતંત્ર છે, નિષ્પક્ષ છે, સળંગ છે, એકીકૃત છે, એ તો સમજાઈ ગયું. હાલો, બંધારણમાં સુધારો. અહીંયા ધ્યાન આપજો. આપણા દેશના બંધારણમાં, અહીંયા ધ્યાન આપજો, આપણા દેશના બંધારણમાં સુધારો કરી શકાય ભાઈ? સુધારો કરી શકાય? તમને પ્રશ્ન પૂછું છું. તો કે ભાઈ જવાબમાં શું આવશે? આપણા દેશના બંધારણમાં સુધારો કરી શકાય છે. તો આ વાત સારી કહેવાય કે ખરાબ કહેવાય? સારી કહેવાય. બરોબર. જે સમયે કાયદો બન્યો હતો, જે સમયે બંધારણ બન્યું હતું, ત્યારે તો એ લોકોને યોગ્ય લાગ્યું એવા કાનૂન ઘડી નાખ્યા. પણ આજે સમય અલગ છે, આજની પેઢી અલગ છે, તો એ સમયને અનુસરીને કંઈક નવા કાયદાની અંદર ચેન્જીસ કરવા પડે તો તમે બંધારણ છૂટ આપી છે. તો આપણા દેશના બંધારણે શું આપી છે? છૂટ આપી છે. આપણા દેશના બંધારણે શું આપી છે? સુધારો કરવાની છૂટ આપી છે. તમે સુધારો વધારો, વિશ્વના ઘણા બંધારણો એવા છે કે જેમાં સુધારો વધારો કરી શકાતો નથી. આજની તારીખમાં એમાં સુધારો વધારો કરવો હોય તો એ નથી કરી, કારણ કે એનો નિયમ છે. પણ આપણા દેશના બંધારણવિદો સારા હતા, જેને કીધું કે ભાઈ સમય સમયે રહેવું પડે, સમયે સમયે કંઈક માંગ હોય, સુધારો કરવો પડે, તમતાર કરજો. તો આપણા દેશનું બંધારણ કેવું છે? સુપરિવર્તનશીલ. કેવું? સુપરિવર્તનશીલ આપણા દેશનું બંધારણ છે. આ બંધારણમાં સુધારો વધારો કરી શકાય. કયા અનુચ્છેદ મુજબ? અનુચ્છેદ 368, કલમ કઈ? 368. અને બંધારણનો ભાગ વાંચવો હોય તો ભાગ 20મા ભાગની અંદર છે. અને આ સુધારો વધારો કરી શકાય એવો વિચાર કયા દેશમાંથી લીધો છે? આપણે વિચાર લીધો છે બેટા દક્ષિણ આફ્રિકા. કયા દેશમાંથી સુધારા વધારાનો વિચાર લીધો છે? દક્ષિણ આફ્રિકા. હાલો ઝડપથી મને એકવાર કહી દો, બધાને ક્લિયર છે? પછી આગળ વધું છું. ચાલો ઝડપથી, હાલો ઝડપથી આગળ વધીએ છીએ. તો આ વાત કરી બંધારણની અંદર સુધારો વધારો કરી શકાય કે નહીં. એના પછી આગળ વયા જઈએ. સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકાર. સાહેબ, સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકાર એટલે શું? આપણા દેશમાં
આપણા દેશમાં તમારે મત આપવો હોય તો કેટલી બાબતો જરૂરી છે? તો કે ભાઈ પહેલું તો ભારતનો નાગરિક હોવો જોઈએ. પહેલું તો શું છે? ભારતનો નાગરિક હોવો જોઈએ. એની ઉંમર કેટલી હોવી જોઈએ? 18 વર્ષ. 18 વર્ષ કે તેથી ઉપરની હોવી જોઈએ. તો એ ભારતનો મત આપી શકે. અને બીજું, કેટલા મત આપી શકે? એકલ મત આપી શકે. એક જ મત. તો આ અધિકારને કેવો દરેક વ્યક્તિને મળશે. તમને પણ 18 વર્ષના થશો, પુખ્ત બનશો એટલે તમારું પણ ચૂંટણી કાર્ડ આવી જશે. બરોબર? એટલે આ અધિકારને શું કહેવાય? સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકાર. હાલો, ડન છે? ડન છે બેટા? એના પછી આગળ વધીએ છીએ. આવડી જાય એવું છે. ધર્મ નિરપેક્ષતા આગળ જ ભણાવી દીધું. બંધારણમાં 42મો બંધારણીય સુધારો 1976 દરમિયાન ધર્મ નિરપેક્ષતા શબ્દ સમજાવી દીધો. ધર્મ નિરપેક્ષ એટલે ભારતનો કોઈ બંધારણનો ધર્મ નથી. ભારતે બધા ધર્મને સર્વ ધર્મ સંભાવ રીતે માન્યા છે. બધા લોકોને આવડે છે. બધા લોકોનો આદર કરે છે. કોઈ પણ ધર્મ સાથે પક્ષપાત નથી કરતો. કોઈ પણ ધર્મ સાથે ભેદભાવ નથી કરતો. કોઈ પણ ધર્મને ટેકો નથી આપતો આપણો દેશનો બંધારણ. અથવા ન્યાય લેવા જાવ તો કોઈ તમારો ધર્મ નથી પૂછતો. તમે કઈ જ્ઞાતિ, કઈ જાતિ, કયા સંપ્રદાયમાંથી, કયા કુળમાંથી, તમે બંગલામાં રહ્યો છો, ઝૂંપડામાં રહ્યો છો, અમીર છો, ગરીબ છો, આવું કોઈ ડઝન્ટ મેટર, કોઈ વસ્તુ નથી પૂછતા. બધાને હરખો ન્યાય મળશે. મુખ્યમંત્રીનો દીકરાએ કંઈક ખોટું કર્યું હોય તો મુખ્યમંત્રીના દીકરાને પણ સજા મળે. અને એક ઝૂંપડામાં રહેતો માણસ છે, એની સાથે અન્યાય થયો હોય તો એને પણ ન્યાય મળે. બરોબર? આપણા બંધારણે કીધું છે. અદાલતી સમીક્ષા, તમે અદાલતની સમીક્ષા કરી શકો. બરોબર? એની સાથે સંવાદ કરી શકો. મૂળભૂત હકો અને ફરજો. આપણે 9મું ચેપ્ટર ભણવાનું છે ને, એ આખું ચેપ્ટર આ ભણાવવાનું છે. એટલે અત્યારે હું નહીં ભણાવું. 9મું ચેપ્ટર આની પછીનું હમણાં જ તમને ભણાવવાનું શરૂ કરું છું. 9મું ચેપ્ટર, એમાં આ બધી વસ્તુ આવશે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત એ પણ 9મા ચેપ્ટરમાં આવશે. પછાત વર્ગ એ પણ 9મા ચેપ્ટરમાં આવશે. તો અહીંયા તમારું આ ચેપ્ટર શું થાય છે? પૂરું. અહીંયા તમારું ચેપ્ટર શું થાય? પૂરું છે. ચલો, ડન થાય છે ભાઈ? હાલો, 9મું ચેપ્ટર શરૂ કરીએ છીએ. 9મું ચેપ્ટર શરૂ કરીએ છીએ. બધા તૈયાર? એકવાર કહી ગયો સાહેબ તૈયાર છીએ. હાલો, અહીંયા ધ્યાન આપો. 9મું ચેપ્ટર શરૂ કરીએ છીએ. બધા લોકોનું ધ્યાન અહીંયા. બંધારણને રિલેટેડ જ ચેપ્ટર છે આખું. બંધારણને રિલેટેડ આખું ચેપ્ટર છે. બધા લોકોનું ધ્યાન અહીંયા. ચાલો, મૂળભૂત અધિકારો. બરોબર? ચેપ્ટરનું નામ છે મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. આવું કઈક ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9 મૂળભૂત અધિકારો. પછી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અને એક છે મૂળભૂત ફરજો. હાલો, ડન છે? હવે અહીંયા ધ્યાન આપજો બધા. શરૂઆત કરીએ. મૂળભૂત હકો એટલે શું? મૂળભૂત હકો. બધા લોકોનું ધ્યાન અહીંયા. મૂળભૂત હકો એટલે શું? એ હું ભણાવું તમને. મૂળભૂત હકો અત્યારે સમજાવી દઉં છું. પણ એ પહેલા તમે સમજી લો બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત હકોનું વર્ણન છે. બંધારણની અંદર કયા ભાગમાં, પહેલા તો એ યાદ રાખો. બંધારણનો ભાગ કેટલામાં મૂળભૂત હકોની વાત કરવામાં આવી છે? ભાગ 3. બંધારણના 20 ભાગ હતા. 22 ભાગ તમને મેં કીધું હતું. બંધારણમાં કેટલા ભાગ? 22. અને 22 ની અંદર કયા ભાગની અંદર મૂળભૂત હકોની વાત કરી છે? તો યાદ રાખજો, ત્રીજા ભાગમાં. બંધારણના 22 ભાગ, એમાં ત્રીજા ભાગની અંદર મૂળભૂત અનુચ્છેદ કેટલા? કલમ. અનુચ્છેદ એટલે કલમ. 12 થી લઈ અને 35. 12 થી 35. આ આપણે મૂળભૂત અધિકારોનો વિચાર કયા દેશમાંથી લીધો? આપણા દેશે 60 જેટલા દેશોના બંધારણ વાંચ્યા હતા, તમને ખબર છે. અને 60 જેટલા દેશોના બંધારણ વાંચ્યા બાદ આપણે મૂળભૂત અધિકારો કેમાંથી લીધો? તો અમેરિકામાંથી વિચાર લીધો. અમેરિકા.
મૂળ બંધારણમાં, મૂળ જ્યારે બંધારણ બન્યું ત્યારે મૂળ બંધારણમાં મૂળભૂત અધિકારો કેટલા હતા? 7 હતા. કેટલા હતા? 7. અને હાલના બંધારણમાં કેટલા છે? હાલના બંધારણમાં હાલો આટલી વસ્તુ કેટલાને ક્લિયર ભાઈ? આટલી વસ્તુ બધાને ક્લિયર? પહેલા તો આટલી વસ્તુ તમને આવડવી જોઈએ. જો તમારી ટેક્સ્ટ બુકમાં બધું સળંગ લખી નાખ્યું છે, આવું કોઈ ડિવાઈડ કરીને નહીં સમજાવે તમને. આ ખાલી ને ખાલી પાસ થવા માટે નથી ભણવાનું, આપણા જીવનમાં ઉપયોગી છે ટોપિક. બરોબર યાદ રાખજો. કેટલા લોકોને ક્લિયર થાય? હવે જોઈએ મૂળ બંધારણમાં કેટલા હતા? 7. અત્યારે કેટલા છે? 6. તો આપણે કયા મૂળભૂત અધિકારોમાં કેટલા અધિકારો ભણશું? બરોબર ધ્યાન આપજો. મૂળભૂત અધિકારોમાં કેટલા અધિકારો ભણશું? તો કે ભાઈ તમને ખબર છે સાહેબ, અહીંયા તમે 7 કીધા છે તો 7 પેલા લખી નાખો. હાલો લખીએ. પહેલો છે સમાનતાનો અધિકાર. સમાનતાનો અધિકાર. હાલો વાત પૂરી. એના પછી બીજો નંબરનો લખો સ્વતંત્રતાનો અધિકાર. હાલો સાહેબ એ પણ યાદ રહી ગયું. ત્રીજો લખો શોષણ વિરોધી અધિકાર. હાલો સાહેબ ક્લિયર છે? એના પછી ચોથો લખો સાહેબ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એના પછી સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. એના પછી લખો સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, પછી લખો મિલકતનો અધિકાર. અને એના પછી 7મો લખો બંધારણીય ઇલાજોનો અધિકાર. હાલો ડન છે? અહીંયા ધ્યાન આપજો ભાઈ, બધા લોકોનું ધ્યાન. અહીંયા સમાનતાના અધિકાર વિશે વાત કરશું. પહેલા તો એ યાદ રાખો, મૂળભૂત અધિકારો તમારે વાંચવા હોય તો બંધારણનું કયું ચેપ્ટર ખોલવાનું? 22 ચેપ્ટર છે, એમાંથી મૂળભૂત અધિકારો તમારે ભણવા છે તો કયું ચેપ્ટર ખોલશો તમે? તો કે ભાઈ સાહેબ અમે ખોલશું 3જું ચેપ્ટર, 3જો ભાગ. હવે મારે વાંચવું છે સમાનતાનો અધિકાર. સાહેબ સમાનતાનો અધિકાર આ 3જા ચેપ્ટરમાં હશે. કેટલી કલમમાં? તો અનુચ્છેદ 14 થી 18. તમે અનુચ્છેદ 14 થી 18 વાંચશો ને તો એની અંદર સમાનતાની વાત કરવામાં આવી છે, સમાનતાનો અધિકારની વાત કરવામાં આવી છે. 19 થી લઈને 22માં અનુચ્છેદ 19 થી લઈ અને 22 ની અંદર શેની વાત કરવામાં આવી છે? સ્વતંત્રતાની વાત કરવામાં આવી છે. અનુચ્છેદ 23 અને 24માં શેની વાત કરવામાં આવી છે? 23 અને 24 શોષણ વિરોધી અધિકાર. અનુચ્છેદ 25 થી 28માં કેની વાત કરવામાં આવી છે? અનુચ્છેદ 25 થી 28. હાલો એમાં ધાર્મિક સ્વતંત્રતા 29-30 અનુચ્છેદ 29-30 એમાં શેની વાત કરવામાં આવી છે? સાંસ્કૃતિક શૈક્ષણિક અધિકાર.
આ મિલકતનો અધિકાર મેં તમને કીધું ને મૂળ બંધારણમાં 7 હતા, અત્યારે રદ થઈ ગયો, રદ થઈ ગયેલો છે, કાઢી નાખ્યો છે. અને સોરી વિદ્યાર્થી મિત્રો, અને 32મો અધિકાર, 32 બંધારણનું અનુચ્છેદ 32 બંધારણીય ઇલાજોનો અધિકાર. હાલો એકવાર જોને કહી ગયો તો સાહેબ સમજાણું તમને? હાલો દીકરાઓ સમજાય છે? સ્ક્રીનશોટ પાડી લેજો ભાઈ. તમને બધાને સમજાય છે ભાઈ? પાકું ને? ખોટું રમાડતા નથી ને મને? સાહેબ આ રાખો એમ. તો ભાઈ મૂળભૂત અધિકારો કેટલા? મૂળભૂત અધિકારોનું વર્ણન કયા ભાગમાં? બંધારણના ભાગ 3 ની અંદર મૂળભૂત અધિકારોનું વર્ણન છે. મૂળભૂત અધિકારો છે એનું વર્ણન કયા અનુચ્છેદમાં? 12 થી લઈ અને 35માં અનુચ્છેદ, 12 થી લઈને 35, બરોબર, એની અંદર એનું વર્ણન છે. એનો વિચાર ક્યાંથી લેવામાં આવ્યો છે ભાઈ? મૂળભૂત અધિકારો છે એનો વિચાર ક્યાંથી લેવામાં આવેલો છે? અમેરિકામાંથી. કયા દેશમાંથી? અમેરિકામાંથી. મૂળ બંધારણમાં કેટલા હકો હતા? 7. અત્યારે કેટલા છે? 6. આ બધા કોને આપવામાં આવેલા છે? નાગરિકો, એટલે કે મને ને તમને. આ બધા અધિકારો આપણા છે. જો તમને આ અધિકારો ન મળતા હોય તો તમે સીધે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. સમજાય છે? આ મૂળભૂત અધિકારો આપણા પાયાના છે. હવે તમને એક વસ્તુ એ પણ શીખી લો કે આ મૂળભૂત અધિકારો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? મૂળભૂત અધિકાર દિવસ. મૂળભૂત અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 10 ડિસેમ્બર. ક્યારે? 10 ડિસેમ્બર. હાલો એકવાર તમને બધાને સ્ક્રીનશોટ પડાવી લઉં પછી આપણે આગળ વધીએ. મૂળભૂત અધિકારો એટલે શું સમજવું છે? હાલો ભાઈ ઝડપથી સ્ક્રીનશોટ પાડી લ્યો. સ્ક્રીનશોટ પાડી લ્યો બધા. ચાલો ડન છે. હવે આપણે સમજીએ. હવે આ તો સમજી લીધું. હવે આપણે સમજીએ મૂળભૂત અધિકાર એટલે શું. બરાબર? આના પછીનો નેક્સ્ટ પેજ આપણે જોઈએ મૂળભૂત અધિકારો એટલે શું. ચાલો પ્રશ્ન લખીએ, મૂળભૂત અધિકાર એટલે શું? મૂળભૂત અધિકાર એટલે શું? એમાં લખીએ આપણે એક પછી એક. લોકોના આર્થિક, માનસિક, નૈતિક વિકાસ માટે જે બાબતો પાયાની છે તે બાબતો ભારતના નાગરિકોને મૂળભૂત અધિકારના રૂપમાં આપવામાં આવેલી છે. મૂળભૂત અધિકારો એ પાયાના હકો છે. મૂળભૂત અધિકારો એ નાગરિકોના પાયાના હકો છે. મૂળભૂત અધિકારો બંધારણ દ્વારા નાગરિકોને આપવામાં આવેલા છે. મૂળભૂત અધિકારો બંધારણ દ્વારા
મૂળભૂત અધિકારો બંધારણ દ્વારા નાગરિકોને આપવામાં આવેલા છે. મૂળભૂત અધિકારો કોના દ્વારા આપવામાં આવ્યા છે? બંધારણ દ્વારા નાગરિકોને આપવામાં આવેલા છે. મૂળભૂત અધિકારો આપતી વખતે કોઈ પણ પ્રકારના ધર્મ, લિંગ, જાતિ, જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય, જન્મસ્થાન, ભેદભાવ વગર દેશના દરેક લોકોને આપવામાં આવેલા અધિકાર આપવામાં આવ્યા છે. હાલો, કેટલા લોકોને ક્લિયર? આનો સ્ક્રીનશોટ પાડી લો એકવાર. ચાલો ભાઈ, ડન છે. તમે બધા સ્ક્રીનશોટ પાડો છો કે ખાલી જુઓ જ છો? હા, બુકમાં લખી નાખજો, કામ લાગશે ભાઈ. ચાલો આગળ વધીએ. ચાલો, આ વસ્તુ લઈ લીધી, મૂળભૂત અધિકારો. હવે આપણે એક પછી એક મૂળભૂત અધિકારો ભણવા માંડીએ. ચાલો, પહેલો અધિકાર ભણવો છે સમાનતાનો અધિકાર. પહેલો અધિકાર ભણવો છે સમાનતા. સમાનતાનો અધિકાર, રાઈટ ટુ ઇક્વાલિટી. આને કહેવાય રાઈટ ટુ ઇક્વાલિટી. સમાનતાનો અધિકારનું વર્ણન અનુચ્છેદ 14 થી 18 ની અંદર છે. કેટલી કલમમાં? 14 થી 18. આપણે 14 થી 18 કલમને એક પછી એક લાઈન ટુ લાઈન ભણવાની છે. તમને ભૂલાય નહીં એવી રીતે બંધારણ કરાવી દઉં. જુઓ તમે. ચાલો સાહેબ, પહેલી કલમ કઈ આવશે? અનુચ્છેદ, પહેલું હેડિંગ મારો અનુચ્છેદ 14. આ અનુચ્છેદ 14 શું કહેવા માંગે છે? કીધું ને કે ભાઈ સમાનતાના અધિકાર ક્યાંથી ક્યાં છે? 14 થી લઈને 18 સુધી છે. આ 14મી કલમ શું કહેવા માંગે છે? તો કે ભાઈ સૌના માટે આ અનુચ્છેદ મુજબ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ભારતના તમામ નાગરિકને કાયદા સમક્ષ સમાન ગણવામાં આવ્યા છે. કાયદા સમક્ષ કેવા ગણવામાં આવ્યા છે? સમાન. એનો મતલબ શું ભાઈ? કાયદા સમક્ષ સમાન એટલે બધાયને હરખો કાયદો લાગુ પડશે. બરોબર છે? બંગલાવાળો હોય કે અમીર માણસ હોય તો એના કાયદા અલગ ન હોય. ઝૂંપડા વાળો હોય તો એના કાયદા અલગ ન હોય. આ જ્ઞાતિનો છે, ફલાણી જ્ઞાતિનો છે, કોઈ પણ જ્ઞાતિવાદના આધારે બરોબર કાયદા સમક્ષ બધા હરખા. બધા લોકોને કાયદો હરખો લાગુ પડશે, ભારતના નાગરિકોને. તો લખો આ અનુચ્છેદ મુજબ ભારતના કોઈ પણ નાગરિકને
ધર્મ લિંગ જાતિ જ્ઞાતિ ધર્મ સ્થાન ના આધારે કાયદા સમક્ષ ભેદભાવ કરવામાં આવશે નહીં. ચાલો અનુચ્છેદ 14 કેટલાને સમજાઈ ગયું? કેટલા લોકોને સમજાણું? ભાઈ કોઈને કઈ વાંધો અઘરું નથી લાગતું ને? રિયાબેન કે છે ખબર ના પડી. રિયાબેન, આપણા દેશની અંદર બંધારણ બન્યું. બંધારણની અંદર જુદી જુદી કલમ છે. બંધારણની અંદર કાયદો છે. આપણા દેશને કેમ ચલાવવો એના નિયમો લખેલા છે. અને એ નિયમ કઈ રીતે લખેલા છે? કલમવાર લખ્યા છે. કે બંધારણની કલમ આ છે, આવું કે છે. બંધારણની કલમ આ છે, આવું કે છે. એમ સમજાય છે? તો આ વસ્તુ બંધારણમાં આવી રીતે લખેલી છે. હવે અનુચ્છેદ 14 જોઈ લીધો. હવે અનુચ્છેદ 15. અનુચ્છેદ 15 શું કે છે? બરોબર ધ્યાન આપજો. અનુચ્છેદ 15 શું કે છે જોઈ લો. આ અનુચ્છેદ મુજબ કોઈ પણ નાગરિકને કોઈ પણ ધર્મ, લિંગ, જાતિ, જન્મ સ્થાનના આધારે ભારતના કોઈ પણ નાગરિકને જાહેર જગ્યા પર પ્રવેશવા પ્રતિબંધ લગાવી શકાય નહીં. જાહેર જગ્યા પર પ્રવેશવા સાહેબ આ કઈ રીતનું? ભાઈ સીધી ને સાદી વાત છે. ભારતનો નાગરિક હોય એ કોઈ પણ પ્રાઇવેટ સંપત્તિ નહીં, પ્રાઇવેટ જગ્યા નહીં. દાખલા તરીકે મારા મકાને કોને આવવા દેવા, ન આવવા દેવા, એ મારી મિલકત છે. મારું મકાન છે, મારી ખુદની મિલકત છે. ન્યા ગમે તેનો આવી શકે. પણ જાહેર પબ્લિક પ્લેસ હોય, દાખલા તરીકે છે બજાર છે, બજારની અંદર આપણે ખરીદી કરવા જઈએ તો એ જાહેર જગ્યા થઈ. થિયેટરની અંદર મૂવી જોવા જો તો જાહેર જગ્યા થઈ. તો જાહેર પ્લેસ હોય એ જાહેર પ્લેસ ઉપર કોઈ પણ વ્યક્તિ સાથે જ્ઞાતિવાદ કરીને, એની સાથે ભેદભાવ કરીને એને જાહેર જગ્યા પર પ્રવેશવા પર તમે એને પ્રતિબંધ કરી શકશો નહીં. આવું બંધારણમાં કીધું છે. કઈ કલમમાં કીધું છે? તમને કોઈ કેમ કે બંધારણની કઈ કલમ આવું કે છે તો તમારે કહેવાનું અનુચ્છેદ 15 માં આવું લખેલું છે. કોઈ પણ વ્યક્તિને જાહેર જગ્યા પર આવતા રોકી શકાય નહીં. ન્યાય એને જતા રોકી ન શકાય, કારણ કે પબ્લિક પ્લેસ છે. સમજાય દીકરાઓ તમને? હાવ સીધી ને ટચ વાત કરી રહ્યો છું. કોઈ પણ જાતની તમને અઘરું નથી સમજાવી રહ્યો. થોડુંક સમજવાની કોશિશ કરશો તો આવડી જાય. પાક્કું છે? બંધારણની 14મી કલમ શું કહેતી હતી? 14મી કલમ કહેતું હતું કે કાયદો બધાને કેવો લાગુ પડશે? હરખો, સિમ્પલ. કોઈ પણ વ્યક્તિ છે એની સાથે ધર્મ, લિંગ, જાતિ આધારિત છે, એની સાથે કાયદા હારવાર ભેદભાવ નહીં, બધાને હરખો કાયદો લાગુ પડે. આપણે ભારતના લોકો છીએ. હાલો 15મી કલમે શું કીધું? 15મી કલમ એમ કે છે કે કોઈ પણ તમે જાતિ, જ્ઞાતિ, ધર્મના હો, જાહેર જગ્યાએ પ્રવેશવું હોય છે તો એની સાથે ભેદભાવ કરી શકાશે નહીં. જાહેર જગ્યાએ પ્રવેશવા પર પ્રતિબંધ કરી શકાશે નહીં. પાકું છે? હાલો એની વાત થઈ ગઈ. કેટલા લોકોને ક્લિયર છે? એકવાર પૂછી લઈએ. આનો સ્ક્રીનશોટ પાડી લ્યો ભાઈ ઝડપથી. કેટલા લોકોને ક્લિયર છે?
આનો સ્ક્રીનશોટ પાડી લો દીકરાઓ બધા, હાલો ડન છે. તો આજુ તો આટલું રાખીએ છીએ, કાલે આગળનું Painted, painless learning. લેક્ચર આપણે આવતા